દ્વારકાધીશ બધા મિત્રોને કેમ છો? બધા મજામાં ને? મારા વ્લોગની અંદર તમારા બધાનું સ્વાગત છે. કાલે આપણો વ્લોગ નહોતો બનાવ્યો કારણ કે રક્ષાબંધન હતી, એટલા માટે આપણે કાલે વ્લોગ નહોતો બનાવ્યો. આજે પાછા ફરી વ્લોગમાં આવી ગયા છીએ. તો આપણી ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો. ઘણા બધા મિત્રો વ્લોગ તો જોયો છે પણ કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું, વિડીયોને લાઇક નથી કરતું. તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કેવા લાગે વિડીયો એ પણ કોમેન્ટમાં બતાવજો. તો જો અત્યારમાં આપણો વ્લોગ ચાલુ કર્યો અને આપણો બળદ બાંધ્યા છે અને આજે આપણે જવાનું છે કપાસમાં હાથી આંકવા. આપણે નીચલો કપાસ છે ને એમાં રાપ કાઢી અને હવે પારા ચડાવી દેવા છે, એટલો થઈ ગયો છે. અને આપણે આ બાજુ છે જોઈ લો, આપણો માલઢોર બધો બાંધ્યો છે પૂનમ. અને આ બધાના પછી આપણે રોડ બાજુ જે બીડ છે ને એમાં બાંધવા જવાના છે, પણ આજે થોડુંક મોડું થઈ ગયું છે અને એટલા માટે આપણે થોડાક મોડા જઈએ. એટલે મેં કીધું ચાલો વ્લોગ અહીંથી જ આપણે શરૂઆત કરી દઈએ. તો જો અત્યારમાં આ બધે બાંધ્યા છે અને ધોવાડી પણ આ બધાને જે માખી એવી કાઢે ને એવી રીતે છે. તો ચાલો મળીએ આગળ વ્લોગમાં. લઈ લીધી અને આપણે ઓળખીને જઈ બાંધવા અને ઓળખીને માખી કાઢે ને એટલે ધીરે ધીરે હાલે, જો લતું જવા મારે, કારણ કે માખી બહુ પરેશાન કરે છે. હાલે એટલે આપણે ઓળખીને પાછળ બાંધી દીધી અને આપણે નીકળી ગયા છીએ ઘરે, કારણ કે ઓળખી આપણે અહીં બંધાઈ ગઈ. અને હવે આપણે જવાનું છે ભેંસને લેવા. તો ફટાફટ લેતા આવી ભેંસને. અને આપણી ઓળખી છે ને ફાઇનલી ગાભણ જ છે. ડૉક્ટર પાસે આપણે કાલે જ ચેક કરાવી તો કમ્પ્લીટ છે. આપણી ઓળખી છે ને ગાભણ જ છે. હું તમને વાત કરતો હતો કેમ કે કાલે આપણે ડૉક્ટર સાહેબ આવ્યા હતા, રક્ષાબંધન નથી ને, તો પણ મેં એને બોલાવ્યો હતો. મેં કીધું ચેક તો કરી દો. તો મને કહે કે હું કે આમ જઈશ ને તો ખાલી ચેક કરતો જાય છે કે ગાભણ છે કે નથી. તો આપણે ફાઇનલી કાલે ચેક કરાવી લીધી હતી, સવારમાં જ આવી ગયા તો વહેલા. અને આપણે ચેક કરાવી તો ડૉક્ટર સાહેબે કીધું કે તમારી ઓળખી કમ્પ્લીટ છે. તો આપણી ઓળખીને 28 તારીખે 3 મહિને પૂરા થાય છે. તો આ વખતે તો રહી ગઈ, સારામાં સારું કહેવાય. હવે આવતી વખતે જોઈ કયો ડોઝ મૂકવો. આ વખતે તો આપણે એમને નોર્મલી ડોઝ મૂક્યો હતો. મેં કીધું જો ગાભણ થઈ જાય ને, કેમ કે 2 વખત ઉઠલા માર્યા હતા ને એટલા માટે. એટલે આપણે ઓળખી તો કમ્પ્લીટ છે. તો આપણે નીકળી ગયા અત્યારે હાથી લઈને કપાવાળા માગવા આવ્યો, ઓલા કપાના મોટા ખેતરમાં. હવે આપણામાં આજે આંકવાનું છે એટલે આપણે ફટાફટ આંકાવી આપણે આમને પહેલાં લેતા જઈએ અને મોટા કપામાં જઈને તમને દેખાડું. મિત્રો આપણે હાથી લઈને પહોંચી એવા અને ગરમી એવી થાય છે કે એની વાત ના પૂછો ને. આપણે જો આટલું હાથી આંક્યું છે એમાં સુધી, અને કંટાળો પણ એવો આવે કારણ કે ગરમી થાય ને એટલે મજા ના આવે. પવન હોય ને તો મજા આવે પણ ગરમી ફૂલ થાય છે અને તપ પણ એવો પડે છે. એટલે મને લાગે વરસાદ કદાચ 1-2 દિવસમાં આવી જ જશે. તપ ફૂલ પડે છે. તો આપણે ચાલો ધીરે ધીરે ચાલુ કરી દઈએ. આપણે એમાં પહોંચશું તો બપોર થઈ જશે. તો ચાલો ડાયરેક્ટ મળી જાવ બપોર ઢુકડા, કેમ કે હવે અત્યારે આપણે હાંકવાનું છે એટલે ધીરે ધીરે ચાલુ કરી દઈએ. જોઈ લઈએ આપણા બળદ રેઢા હાલે ને, અમુક ટાણે ચાલે. હા, અમુક ટાણે ન હાલે કેમ કે પછી એને પકડવા પડે. એટલે જો ધીરે ધીરે હાલ્યા જાય છે. આપણે પાછળ રહેવું ને તો પણ વાંધો નહીં આવે, ખાલી ઊભા રાખશું ને એટલે ઊભા રહે. બસ ઊભા રહી ગયા ને, હાલો પકડી લઈને કે ભાઈ આડવરા. આપણે અહીંયા પહોંચીએ એવા આગતા મેં તો પાણી પીતો હું બળદને ઘડી વાર ઊભા રાખ્યા. અને જોઈ લ્યો આપણું એક વાડીયો ખોડ જોઈ લ્યો કેમ બાકી જોરમાં ઊંચું ગયું છે. આમ આપણે હાથ ઊંચો કરીને તોય ન દેખાય એટલું ઊંચું છે. અને આપણે પરત અહીં બાઈએ ઊભા છે ઘડીક વાર. તો આપણે પાણી પીતા અહીંયા સુધી આગે પછી છોડી નાખશું, કારણ કે તડકો ફૂલ છે. આજે આપણે ચારવા નથી, લીમડા નીચે ભૂખું નાખી દઈશું એને. તો આપણે અહીંયા પહોંચીએ એવા બળદથી હાથી હાંકી અને આપણે આટલું હાલી ગયું 7 વીઘા. હવે આ 3-4 વીઘા જેવું છે. આપણે જો વચમાં થોડોક કપાસ નબળો છે કેમ કે અહીંયા જમીન નબળી છે ને એટલે. અને આપણા બળદોને મારી જ રાખે છે એટલે આને બાંધીને આપણે જાય પાણી પીતાવીને પછી 2 ગોથા હારી અને છોડી નાખીએ. ભૂકાન ઢગલી આપણે એટલી રહી, બાકી બધું ખાઈ ગયા. પછી આપણે આ વાડિયું ગોળ છે જોઈ ઊંચું કેમ છે, બાકી ઘટે કાંઈ જમાવટ થઈ ગઈ ને. હવે તો તડકા પડે છે ને એટલે કપાસમાં રોગ હોય છે ને એ પણ વહી જશે. પણ એક રાઉન્ડ લેવો છે આપણે હવે આને. અને બાકી આપણો કપાસ છે, તમે કમેન્ટ કરજો કેવો છે કપાસ. આ બાજુ તો નબળો હોય છે એટલે તમને બહુ સારો નહીં લાગે, બાકી આ કપાસ તો જોરદાર છે. તો પાણી પીતાવી પહેલાં તો આપણે બળદ છોડ નાખ્યા અત્યારે અને બળદને નાખ્યું વાડિયું ખોડ. બાપુ કહે કે ભૂકો ન નાખો, લીલું નાખ, ભલે બિચારા ખાઈ ગયા. આપણે આ સાલો છે ને ચાબો વધારે છે, જોઈ કેમ ખાઈને. બાકી આ જોઈ લે ડાયરેક્ટ રાડું ઉપર લીધું. આની માથે એટલે લોહી છે ને ઓની માથે લોહી નથી ને, એનું કારણ એ છે કે જોઈ ખાઈ ખરી પણ ચાબા વેડા કરે અને સારું ખાવા જાય. અને આને તમે ગમે એ નાખી દો ને તો ખાઈ જાય. આપણો હાવજ છે આ. તો આપણે હાથી જોડી દીધું અને આપણું હાથી હાલવા માંડ્યું છે. આપણે જો આટલું આગ્યું એમાં પૂછાડી દીધું. આપણે અહીંથી જોઈડું હતું, આપણે એક ગૂથું માર્યું છે. તો આપણે ધીરે ધીરે ચાલુ કરી દઈએ, કારણ કે મેં કીધું પહેલાં ચાલુ કરી દો પછી મેં કીધું વ્લોગ બનાવશું. આપણે મેં કીધું હાથી ચાલુ થઈ જાય કેમ કે 5 વાગે હાલી નહીં જઈએ. પછી આપણે બળદને પણ ચારવાના છે એટલે સાંજે 2 કલાક તો બળદ ચારવા હોય એટલે આપણે મેં કીધું હાલો ધીરે ધીરે ચાલુ કરી દઈએ.
તો હાલો હવે આપણે કપ્પા હાલી જઈને પછી મળીએ. ત્યાં સુધી કપ્પા હાથી આગી લઈ જવા એટલું છે બાકી. હાલે ને અહીંયા પહોંચ્યા આપણા બળદ હાથી લઈ અને પહોંચી એવા. અને ગરમી બહુ થતી હતી ને મેં કીધું બ્રેક મારી દીધી, અડધી કલાક પૂરો ખાઈ લે. લીમડાની છાંયો વારી છે જુઓ, એટલે આપણે લીમડાની છાંયા નીચે આપણે ઘડીક વાર બેઠા છીએ. તો મેં કીધું હવે થોડુંક વાંકવાનું છે, વીઘાઈ ગયેલું, તો મેં કીધું પૂરું કરી નાખશું તો 5 વાગી જશે. પછી મેં કીધું બળદને ચારવા જવાનું છે. તો ચાલો હવે આપણે આ વ્લોગને અહીંયા એન્ડ કરી નાખીએ અને મળીએ નવા વ્લોગમાં. આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો. તમને એમ થતું હશે કે આ વ્લોગ કેમ બહુ મોટા નથી બનાવતા, તો વ્લોગ એટલા માટે નથી બનાવતો કે અમારે નેટનું થોડુંક પ્રોબ્લેમ છે. એટલે આમ આપણે દૂર જવું પડે રોડ ઉપર, ત્યાં નેટ પકડે તો એ શું મોટો હોય તો MB વધારે જોઈએ. એટલા માટે આપણે નાનકડા વ્લોગ બનાવીએ છીએ. ઘણા બધા મિત્રો જોવે છે પણ સપોર્ટ નથી કરતા, થોડોક સપોર્ટ કરો, વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં બતાવજો. તો બધાને જય દ્વારકાધીશ.